આત્મામાં જ ઈચ્છા થાય તે વસ્તુ આત્માના સ્વભાવથી ભિન્ન છે. દુઃખી અનાદિથી થાય છે એ ઈચ્છાને પોતાની માની અને દુઃખી થાય છે. દુઃખનો પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખી થાય છે એમ નથી. સમજાય છે? નિદ્રા છે ધર્મ છે ને એની સામે અધર્મ. અધર્મ કેમ થયો છે અનાદિથી? એટલે દુઃખી કેમ થયો છે કે ભગવાન આત્મા જ્ઞાન ચૈતન સ્વભાવ શુદ્ધ જે અજીવ કર્મ શરીર અને પુણ્યપાપ આશ્રવ એનાથી ભિન્ન તત્વ છે. એ ભિન્નને ભિન્નપણે ન જાણતા ભિન્નને પર સાથે અભિન્ન એકત્વ માને છે. એ જ દુઃખ સંસાર અને પરિભ્રમણનું મૂળ્યું છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અહીં તો કે છે ટીકા ઈચ્છા પરિગ્રહ છે. એ શું કીધું? ભગવાન આત્મા તો વિતરાગ સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ વિતરાગ છે. અકસાય સ્વભાવ છે. એમાં ઈચ્છા છે એ એનો નિજ સ્વભાવ નથી માટે ઈચ્છાથી પરિગ્રહ છે. પાઠમાં એમ દીધું છે ને અનિચ્છો અપરિગ્રહો. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. આ ઈચ્છા છે તેને પરિગ્રહ છે. જો ટૂંકી વ્યાખ્યા. એ પરિગ્રહ જ આ છે. બીજો પરિગ્રહ કોણ પર પકડી શકે છે? રાગની વૃત્તિ ઉત્પન્ન થાય ઈચ્છા એને માન્યતામાં પકડે છે એ એને પરિગ્રહ છે. મિથ્યાત પરિગ્રહ છે અને ઈચ્છા એ પરિગ્રહ બે થઈને પરિગ્રહ છે. અનિચ્છક ને પરિગ્રહ નથી. એટલે જેને આત્મજ્ઞાન શુદ્ધ ચૈતન દ્રવ્ય છે અને એમાં ઈચ્છા માત્ર ચીજ નથી એવી ઈચ્છા જેને સ્વરૂપમાં નથી તેને અપરિગ્રહ કહેવામાં આવે છે. સીધી વાત છે. બહારના સંયોગ સાથે સંબંધ કઈ નથી. ઓછા વત્તા પૈસા હોય, શરીર નાનું મોટું જાડું પાતળું, એ કેમ કોઈ જાડું જોનામાં જાડું ના પાતળું, એની તો રજકણની સંખ્યાઓ એને જે આવવાની હોય એ પ્રસંગે ત્યાં આવે છે. એ કઈ આત્માની ચીજ બરાબર છે ને? એને ખબર છે ને? ચંદ્રકાંત જો ને આવીને આમ આવો તો બે ન્યાય એક હાથ દીધો, કાંઈ હાથ દીધો ને રૂબરૂ રાખ્યું ઊંઘ્યું છે કાંઈ રૂબરૂ રાખે સુંદર. જોવું ના શરીર એ તો પર છે. જે પર છે એ મારું છે માને છે એ મિથ્યાત્વનો પરિગ્રહ છે. એ દુઃખી છે. મુનિભાઈ કિરણભાઈ સમજાણું? હા, બધા પૈસા અને શરીર છે મારું માને દુઃખી છે એમ કે છે. કેમ કે એ ચીજ એની નથી, પરની છે, પર રૂપે છે, સ્વની નથી, સ્વરૂપે નથી. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો.
પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.